હીરા સોલંકી પહેલી તારીખે ન પહોંચ્યા હોત, આ મુદ્દો ક્યાં હોત? જો હીરા સોલંકી પહેલી તારીખે નવનીતભાઈના ઘરે ન પહોંચ્યા હોત એમને હોસ્પિટલ મળવા, તો મને લાગે છે કે નવનીતભાઈ હજી પણ કદાચ નવનીતભાઈને કોઈ ઓળખતું હોત નહીં. નવનીતભાઈનો મુદ્દો એટલા માટે જ ચર્ચામાં આવ્યો કારણ કે હીરા સોલંકી એમને મળવા ગયા હતા. આવા હું તમને 25 દાખલા દેખાડી દઉં કે જ્યાં કોળી સમાજના યુવાન કે કોળી સમાજમાંથી આવતા કોઈ દીકરા સાથે અન્યાય થયો હોય ને લોકોને ખબર નહીં હોય. હમણાં એક ભાવનગરમાં મર્ડર થયું, કોઈ અને જો મર્ડર થયું હવે તો અંદરો અંદરની કંઈક વાત હતી પૈસાની લેવડ દેવડમાં, એમાં એનું મર્ડર થઈ ગયું અને આરોપી પણ જે છે એની પણ પોલીસે અટક કરી લીધી. કહેવાનો મતલબ ઘણા એવા દાખલાઓ આપ જોઈ લો કે એવું તો છે ને, કોળી સમાજ કેટલો મોટો છે, વિશાળ છે. હવે એમની સાથે ખૂણે ખાચરે થતા અન્યાયમાં શું બધી વખતે હીરાભાઈ જાય છે? શું બધી વખતે કોળી સમાજમાંથી આવતા 15 ધારાસભ્યમાંથી પણ એક ક્યાંય જતા જોયા છે? આ નવનીત બાલધિયાનો કિસ્સો અથવા એમની સાથે થયેલો અન્યાય એટલે જ ઉજાગર થયો કારણ કે હીરા સોલંકીએ રસ લીધો. અને બીજું તમને કહી દઉં, બાકીના 13 ધારાસભ્ય એટલે જ રસ લીધો કારણ કે હીરાભાઈએ રસ લીધો. આમ તો હીરાભાઈ સોલંકીએ શક્તિ પ્રદર્શન પણ કર્યું, શક્તિ પ્રદર્શન ને પણ એ પણ સાબિત કર્યું ને કે એ ઊભા થાય તો પાછળ કોળી એમએલએ બધા એની સાથે છે. તમે જુઓ, પહેલી તારીખે હીરા સોલંકી હનુમંત હોસ્પિટલ જાય છે, નવનીતભાઈને મળે છે, ત્યાંથી પરસોત્તમભાઈ સાથે ફોન પર વાત કરાવે છે. હવે હું જનતાને પણ પૂછું ને તમને પણ પૂછું, તમે ક્યારેય ભૂતકાળમાં એવી ઘટના જોઈ છે કે હીરાભાઈ એમના ફોન ઉપરથી પરસોત્તમભાઈને કોઈકની સાથે વાત કરાવે ને એનો વિડીયો આવ્યો હોય? તમે જોયો નહીં હોય. તો આ કેસમાં તમે જોયો પહેલી વાર, એટલે એક મેસેજ એવો પણ હતો કે બંને ભાઈ આ મામલે સાથે છે. નંબર 1. બીજો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો કે તુલ કેમ પકડી આ વિવાદે. હીરાભાઈ નવનીતભાઈને મળીને હોસ્પિટલની બહાર આવે છે. હોસ્પિટલ 4 થી 5 હજાર લોકો ભેગા થાય છે ને ત્યાં હીરાભાઈ એક વાક્ય કહે છે કે હું એટલે આવ્યો છું કે ભવિષ્યમાં કોઈ કોળીનો ચાળો ન કરે. તમે સમજો કે જે નેતાઓની સાથે લાખોની ભીડ જોડાયેલી હોય, એમના સમર્થકો હોય, જે સમાજ અવળો મોટો હોય, એ સમાજના નેતા જો આવું નિવેદન આપે તો એનાથી એક વસ્તુ સાબિત થાય કે અમે નવનીતભાઈની સાથે છીએ અને જ્યાં સુધી આ મામલો પતશે નહીં ત્યાં સુધી અમે મૂકવાના નથી. બીજો, આ મામલો હીરાભાઈના આવવાથી તો મોટો થયો જ નહીં. વચ્ચે સવાલ એ પણ ઉદ્ભવે કે તમે જુઓ કે હીરાભાઈ આવી રહ્યા હતા તો એની પત્રિકા બની, એના પોસ્ટર બન્યા, હીરાભાઈ પહોંચી રહ્યા છે આ સમયે આ જગ્યાએ પહોંચી જવું. અને ખૂબ હોસ્પિટલમાં તો આટલા લોકોને હાજર પણ ના રહેવું જોઈએ, અન્ય દર્દીઓ પણ હોય, પણ આટલી મોટી માત્રામાં લોકો હાજર રહ્યા, હાજર તો રહ્યા પણ હીરાભાઈ પાછું ભાષણ પણ આપ્યું. તો તમને શું લાગે છે કે ત્યાં મુલાકાત કરીને હીરાભાઈ સોલંકી નીકળી શકતા હતા કે પછી કોઈ અન્ય વ્યક્તિએ તેમના પોસ્ટર વાયરલ કર્યા? જો આવા કેસમાં જ્યારે સમાજના નેતા આવતા હોય, ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે સમાજના નેતા આવતા હોય ત્યારે ઓટોમેટિકલી ભીડ ભેગી થઈ જાય. નંબર 1. એમાં પણ તમે પત્રિકા વાયરલ કરો. અચ્છા, બીજી એક અંદરની વાત એ છે ધાર્મિકભાઈ, કદાચ લોકોને ખબર હશે જે મહુવાના છે અથવા અને જે મહુવાના નથી એમને પણ કહી દઉં કે એવી વાત છે કે જે વ્યક્તિ પર નવનીતભાઈ આરોપ લગાવ્યો, જયરાજ આહિર, માયાભાઈના દીકરા, કેટલાક લોકોનું કહેવું એવું છે કે આ હીરાભાઈ વખતે હાજર લોકો એ મહુવાના જ નહોતા, એ આજુબાજુના ગામડેથી ત્યાં આવ્યા હતા. તો તમને મનમાં સવાલ થાય કે આજુબાજુના ગામડેથી હીરાભાઈને મળવા આવ્યા કે નવનીતભાઈને? ના, વાત અંદર ખાને કંઈક બીજી છે. હીરાભાઈને એ સ્થળ પર રજૂઆત પણ થઈ છે અને આ પહેલા પણ હીરાભાઈને 2-3 રજૂઆત પહોંચી છે. માત્ર હીરાભાઈ નહીં, શિવાભાઈ ગોહિલને પણ રજૂઆત થઈ છે, તળાજાના ધારાસભ્યને રજૂઆત થઈ છે, પરસોત્તમભાઈ સોલંકીને ભૂતકાળમાં રજૂઆત થઈ છે. એટલે આ એક જુવાળ અચાનક ઊભો કરવામાં નથી આવ્યો, થયો છે. પણ હા, તમારી વાત સાચી છે કે કદાચ મળી લીધું હોત નવનીતભાઈને અને પછી ક્યાંક મળ્યા હોત, સભા કરી હોત તો ચિત્ર થોડું અલગ પ્રદર્શિત થાત.